ભક્ત ગોરા કુંભાર. શું થયું ગોરા? કેમ બૂમો પાડી? માં હતી ત્યારે માના સપના આવતા હતા ને અત્યારે પણ માના સપના આવે છે. આગ જોઈને હલકતી માં દેખાય છે મને, પણ માએ મને કીધું છે કે મારે હિંમત રાખવાની છે. મારે ડરવાનું ન, મારે આગ બાજુ નહીં પાણી બાજુ ધ્યાન દેવાનું છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા શું થયું? કઈ નહીં, એ તો મને કઈ યાદ આવી ગયું ને એટલે. સાચું કહું છું ભાઈ, એવું હોય તો છકડી કાકી પાસેથી રોટલા માંગી આવીએ. અરે એવું હોય તો હું લઈ આવું. ના ના સુરા, આપણે કોઈની પાસેથી નથી લેવાનું. મેં પગલા પાડી દીધા છે, હવે હું ટીપી દઉં એટલી વાર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કૃષ્ણના ધામને કેટલું ગંદુ કરીને મૂકી દીધું છે આ ગામવાળાઓએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. થોડા દિવસ હું મંદિરમાં નહોતો તો આ મંદિરને અપડાવી દીધું ને સાથે મારા કૃષ્ણને પણ અપડાવી દીધા. હવે મારે મંદિર પવિત્ર કરવું પડશે, એનું શુદ્ધિકરણ કરવું પડશે, અને જ્યારે આ મંદિરની ગંદકી સાફ થશે પછી જ હું મારા કૃષ્ણની પૂજા કરી શકીશ. એ લાખિયા, ત્યાં શું રખડ્યા કરે છે? અહીંયા આવ. ગામમાં રખડ્યા કરે છે તો થોડું કામ પણ કરતા જાઓ. આ સાવરણી ઉપાડ અને આખું મંદિરને એકદમ સાફ કરી દે. અને હા, કલાક એકમાં આખું મંદિર સાફ થઈ જવું જોઈએ. અને બધા દીવડા ઉપાડીને કચરામાં નાખી દેજે, સમજ્યો? માફ કરજો પૂજારી બાપા, પણ અટાણે નહીં થઈ શકે. મારે મારી દીકરીને લઈને વૈદ પાઈ જવાનું છે. તું મને ના પાડીશ? ધર્મના કામમાં ના પાડીશ? એ પૂજારી બાપા, ધમકાવો છો સેના હે? આ મંદિર સાફ કરવાનું કામ મારું ન તમારું છે. મેવા તમારે ખાવા છે અને સેવા અમારી પાસે કરાવી છે. આ મંદિર તમારું છે, એ તમે જ સાફ કરો. અને હા, કહી દઉં છું કે આ પૂજારી હોવાનો રોગ છે ને એને નહીં જાણવા. એટલે અમારી સામે દાદાગીરી તો નહીં જ કરવાની, સમજ્યા? તારી જીભ સંભાળ ન પાવટ. શું થયું બાપા? તમે એટલા ગુસ્સે કેમ થાવ છો? હાશ, હવે બધો કચરો સાફ થઈ ગયો. બસ હવે આ કોડિયાનો આવતીકાલ સવારે જ અંતિમ સંસ્કાર કરી દઈશ. અને આમ પણ આ કોડિયાને હવે કોઈ અડવાનું નથી. હા, હવે પહેલા હું મારા કૃષ્ણના દ્વારિકાધીશના દર્શન કરી લો. આમ પણ કેટલાય સમયથી એમણે મને પણ જોયો નથી. આમ જોવા જાવ તો મારી ને કૃષ્ણની દશા એક જેવી જ છે. હા,
શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ. શ્રી હરિ નમો નારાયણાય. જય દ્વારિકાધીશ. શ્રી હરિ નમો નારાયણાય. હે મારા પ્રભુ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે પરમાત્મા, હે મારા નાથ, હે દ્વારિકાધીશ, હે ત્રિલોકનાથ, ક્ષમા કરજો પ્રભુ, ક્ષમા કરજો મારા દેવ. હે મારા દેવ. આશો સુરા, ઉઠ ભાઈ. સુરા, ઉઠ. અરે ઉઠ ને સુરા. શું છે? કેમ બૂમા બૂમ કરે છે? મારા હાથના સ્વાદનો માર્ગ મળી ગયો. કેવી રીતે? સગરી કાકી પાસેથી. તો શું છે માના હાથનો સ્વાદનો માર્ગ? મીઠું. હે? મીઠું? હું કઈ સમજ્યો નહીં. સાંભળ, આપણે પેલા રોટલા ઘડવામાં મીઠું નતું નાખ્યું ને, હવે આપણે મીઠું નાખીને રોટલા ઘડીશું એટલે એકદમ માં જેવા જ રોટલા બનશે. હાલ હાલ. સુરા, એક કામ કરને દીકા. હે દીકા? હા દીકા, હું જ્યારે માને રસોડામાં મદદ કરતો હતો ને ત્યારે માં મને ગોરા નહીં દીકા કહેતી. એક કામ કરને દીકા, હું રોજ બાંધું ત્યાં સુધી તું બાર માટલું છે ને ત્યાંથી પાણી લઈ આવો ને. અરે પણ ગોરા આવું શું કરે છે દીકા? મારી મદદ નહીં કરે? માં આવું પણ કહેતી હતી. હા, માં આવું જ બોલતી એટલે તું આવું બોલું છું. માં જેવું બોલતી હતી ને એવું હું બોલીશ, માં જેવું કરતી હતી એવું હું કરીશ. એટલે આ વખતે એકદમ માં જેવા જ રોટલા બનશે. હું કદાચ આવું નહીં બોલ્યો હોય ને એટલે કદાચ બરાબર રોટલો નહીં બન્યો હોય. સાચી વાત છે. હવે તું એવું જ કરજે જેવું માં કરતી હતી એટલે એકદમ માં જેવા જ રોટલા બનશે. હા, હાલ હાલ જત કરતી કા. હા, હું પાણી લઈને આવ્યો. દીકા, મીઠું મળી ગયું. હે? મીઠું મળી ગયું? હા દીકા, લે પાણી. હવે તો મજા પડી જશે. કેટલા દિવસ પછી માના સ્વાદનો રોટલો ખાવા મળશે. હે ને નાના દીકા? હા મોટા દીકા. પણ તું જોજે હા, પાછો પાણી વધારે ન નાખી દેતો. હા સુરા. સુરા નહીં કહેવાનું, દીકા કહેવાનું. હા હા દીકા, બસ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. દીકા, સક્રી કાકીએ કીધું છે કે મીઠું નાખીશું ને તો પેટમાં તાળકે મળશે ને સ્વાદ આવશે.